મહાશિવરાત્રિના મેળામાં અનેક આકર્ષણ હોય છે, પરંતુ ભવનાથ ક્ષેત્રમાં અનેક ઇન્દ્ર ભારતી બાપુના રુદ્રેશ્વર જાગીર આશ્રમે આ વખતે અનોખું આકર્ષણ જમાવ્યું છે। એટલું જ નહીં, અહીંયા તસવીરોનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું છે। आप जे दृश्यो જોઈ રહ્યા છો તે કોઈ રાજાના દરબાર કે કોઈ ફિલ્મ સેટના નથી, પરંતુ આ દ્રશ્યો છે જૂનાગઢના ભવનાથમાં આવેલા જાગીર આશ્રમના। આ આશ્રમની સ્થાપના મહંત ઇન્દ્ર ભારતી મહારાજે કરી છે। હાલ તો અહીં શિવરાત્રીના મેળાની રંગત જામી છે। મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે આશ્રમ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ઇન્દ્ર ભારતી મહારાજે અહીં દેશના તમામ અમર શહીદો અને રાજનેતાઓથી લઈને પ્રસિદ્ધ કલાકારોના પરિચય સાથે તસવીરો રજૂ કરી છે। આ સાથે જ પુરાંત યુગમાં વપરાતા તાંબા અને કાંસાના પાત્રોનો કિંમતી ભંડાર પ્રદર્શિત કરવામાં આવ્યો છે। તો અહીં કિંમતી મૂર્તિઓથી લઈને સ્વતંત્ર દેવીની મૂર્તિ સુધીની તમામ દુર્લભ ગણાતી મૂર્તિઓ પ્રદર્શિત કરવામાં આવી છે। અહીંયા બહારથી અંદર પ્રવેશીએ ત્યારે જ આપણને દેખાય છે કે સ્વતંત્રતાની સૌથી મોટી તસવીર સૌથી પહેલી લગાવેલી છે। એ જોઈને જેવું લાગે કે એક મંદિર અને એની સાથે સાથે આપણા સાંસ્કૃતિક વારસાને પણ જોડી દીધું છે। અહીંયા ઘણા બધા આશ્રમ અમે જોયા, પણ આ આશ્રમ અમને કંઈક અલગ જ લાગ્યું। આમાં ભારતીય સંસ્કૃતિ છે, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે, કંઈક અલગ જ છે। અહીંયા શાંતિનું વાતાવરણ પણ છે, નેચરલ બધું મળે છે આપણે। આ આશ્રમ બધા કરતા અલગ। આ કિંમતી ખજાનો ઇન્દ્ર ભારતી મહારાજને ગુરુ પ્રેમ ભરતી બાપુ પાસેથી મળ્યો છે। ઇન્દ્ર ભારતી મહારાજનું કહેવું છે કે આપણા જૂના વારસાને દેશવાસીઓ ઓળખે અને સહુ એકતાની સાથે દેશની ઉન્નતિ કરે, તે જ આ પ્રદર્શનનો હેતુ છે। એક ભારતીય સંસ્કૃતિ, આપણે ભારતીય છીએ, હરેક વ્યક્તિ ભારતની અંદર એ સંસ્કૃતિને ઉજાગર કરવા માટેના અમારા આજે યુવાધનોને અમે એક સંદેશો મોકલીએ છીએ કે આ આશ્રમની અંદર તમે આવી કરીને તમે પણ જુઓ કે આજે અમે 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરીના દિવસે અમે પણ ધ્વજવંદન કરી અને એક રાષ્ટ્રની વંદના કરીએ છીએ અને એને પણ અમે સલામી દઈએ છીએ। મહત્વનું છે કે આ આશ્રમમાં દર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ રાષ્ટ્ર પર્વની ઉજવણી કરવામાં આવે છે, જેમાં ગિરનાર ભવનાથ મંડળના તમામ સાધુ સંતો ઉપસ્થિત રહે છે। જો કે હાલ તો આ આશ્રમ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। બિપિન પંડ્યા, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ।